બંગાળની 293 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે। હાલના વલણોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે। મહત્વની વાત એ છે કે ભવાનીપુરમાં મમતા બેનર્જી ભાજપનો ઉમેદવાર શુભેન્દુ અધિકારીથી લગભગ 7,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। નોંધનીય છે કે ફાલ્ટાની બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે। આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલુ છે। તાજા વલણો મુજબ તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। 2 વર્ષ જૂની વિજયની પાર્ટી ટીવીકે નંબર 1 બની ગઈ છે। ટીવીકે આગળ ચાલી રહી છે અને મુખ્યમંત્રી સ્ટાલિન તેમની કોલાથુર બેઠક પરથી હાલ પાછળ છે। ભારતીય રાજકારણમાં એક સમયે જેનો દબદબો હતો તે ડાબેરી પક્ષો હવે સત્તાના નકશા પરથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે। કેરળમાં ડાબેરીઓના છેલ્લા કિલ્લાનું પતન થયું છે અને ત્યાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠબંધનની જીત મેળવી છે। 2011માં બંગાળ ગુમાવ્યા બાદ ડાબેરીઓ પાસે માત્ર કેરળ હતું, જે હવે તેમના હાથમાંથી સરકી ગયું છે। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામના રૂઝાનમાં ભાજપની સ્પષ્ટ લીડ જોઈને ભાજપ કાર્યાલયની બહાર આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયેલો છે। મહાત્મા ગાંધીની વેશભૂષામાં સજ્જ એક વ્યક્તિ ભાજપ કાર્યાલય પહોંચ્યો અને ઉત્સાહથી કહ્યું કે હું જગન્નાથપુરીથી પગપાળા યાત્રા કરીને આજે કોલકાતા પહોંચ્યો છું અને 1 વર્ષો પછી અહીં ભાજપની સરકાર બનતી જોઈને મને ઘણી ખુશી થઈ રહી છે। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન ભાજપે ઝડપથી આગળ વધતા શરૂઆતી રઝાનોમાં 193 બેઠકો પર લીડ મેળવી છે, જે બહુમત આંકડાથી ઘણી વધારે છે। આ સ્થિતિને જોતા ટીએમસીના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સખાવત મેમોરિયલ કાઉન્ટિંગ હોલ ખાતે પહોંચ્યા છે। વિરોધીઓના દાવા મુજબ હવે રમત પલટાઈ રહી છે અને પશ્ચિમ બંગાળમાં બીજેપીની સુનામી જોવા મળી રહી છે। ટીવીકે તમિલનાડુમાં ઇતિહાસ રચવા માટે તૈયાર દેખાઈ રહી છે। તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનને કોલાથુર વિધાનસભા મત વિસ્તારમાંથી હારનો સામનો કરવો પડ્યો છે। ટીવીકેના વીએસ બાબુ મોટા મત સાથે આગળ ચાલી રહ્યા છે। આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે। ભાજપનો ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઈ છે। તેઓ 30,500 મતથી જીત્યા છે। પિતા ગોવિંદભાઈ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પુત્ર અને ભાજપનો ઉમેદવાર હર્ષદ પરમારને જીત મળી છે। પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ જણાતા ગુજરાતના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુડી ઝાપટીને અનોખી રીતે વિજયની ઉજવણીની શરૂઆત કરી હતી। સંઘવીએ કહ્યું, બંગાળના લોકોને જંગલ રાજમાંથી મુક્તિ મળી। ચૂંટણીના આ સકારાત્મક વલણોને પગલે કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના ગુનામાં ડીસીબીને મોટી સફળતા હાથ લાગી છે। સઘન તપાસ અને ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા બંને આરોપીઓને કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાના હેતુથી ઉત્તર પ્રદેશમાં રજૂ કરવામાં આવશે। આજે ધોરણ 12 સાયન્સનું અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું હતું, જેમાં ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ આવ્યું છે। ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું, જેમાં 1,459 વિદ્યાર્થીઓ 99% સાથે પાસ થયા હતા। 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે, તો 12 સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થીની પાસ થઈ છે। 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં, જ્યારે સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે।